ડુંગળીના વધતા ભાવ વચ્ચે નાસિકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર બજારમાં મોટા ભાગની માત્રામાં મોટી ડુંગળી ઉતરશે તો ભાવ ઘટવાના ખેડૂતોને ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે ભાવ ઉત્પાદન ખર્ચથી નીચે જશે તો મોટું નુકસાન થઈ શકે છે. જો સરકારી હસ્તક્ષેપથી ભાવ ઘટાડો થશે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ ભાવ કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે નાસિકથી મોટા વપરાશ કેન્દ્રો સુધી ડુંગળી પહોંચાડવા ખાસ કાંદા એક્સપર્ટ શરૂ કરી છે. રેલવે ટ્રેક મારફતે ડુંગળીનો જથ્થો બજારમાં પહોંચાડીને સરકાર સપ્લાય વધારવા અને ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ છે કે સરકારની આ કાર્યવાહીથી ગ્રાહકોને રાહત મળે છે કે ખેડૂતોની આવક પર અસર પડે છે.